અમદાવાદમાં આજે રામનવમીના પવિત્ર અવસરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી છે. શહેરના દરિયાપુર વિસ્તારથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે, જેમાં ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારે બાજુ જય શ્રી રામના નાદથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ ભવ્ય યાત્રામાં આકર્ષક અખાડા, ઢોલ નગારા અને નાસિક ઢોલના તાલે રામભક્તો ઝૂમી ઉઠ્યા છે. શોભાયાત્રામાં નાના બાળકો પણ હનુમાનજી સહિત અલગ અલગ દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરીને જોડાયા છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે નીકળેલી આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિની હેલી રેલાવશે. નિયત કરવામાં આવેલા આશરે 7 કિલોમીટરના રૂટ પર ભ્રમણ કર્યા બાદ આ શોભાયાત્રા દિલ્હી દરવાજા બહાર આવેલા શ્રી રામજી મંદિરે પહોંચશે, જ્યાં યાત્રાની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવશે.